સીતારામ, જય માતાજી. તો છે ને આજે આપણે 2-3 જગ્યાએ દર્શન કરવા જવાનું છે. તો આજે છે ને 2-3 દિવસથી આપણે કાંઈ રેડીમેડ ને એવું કાંઈ આવતું નથી. તો રજા છે, તો થોડોક ટાઈમ છે, તો આપણે છે ને 2-3 જગ્યાએ દર્શન જવાનું છે કરવા. તો દર્શન કરી આવીએ. અને જો અમારા કિશુબેન અહીંયા નાઈન ત્યારથી બેઠા છે. કા કિશુબેન બેઠા ને નાઈન? તો દર્શન કરવા તારે આવવાનું છે ને? હે? તો છે ને મિત્રો, આગળના બ્લોકમાં બન્યા રહીજો. આપણે છે ને અત્યારે દર્શન કરવા જઈ રહ્યા તો છે ને મિત્રો, આપણે ફાઇનલી દર્શન કરવા અત્યારે આપણા માટે પહોંચી ગયા છીએ. તો છે ને આપણે દર્શન કરી લઈએ. જો અમારા કિશુબેન ને બધા દર્શન કરે છે અત્યારે. દર્શન કરી લો કિશુબેન, દર્શન કરી લો. તો ફેમિલી, હવે આપણે મોઢે દર્શન કરીને હવે બાબાએ દર્શન કરવા આવી ગયા છે. તો ચાલો ફેમિલી, હવે આપણે હે ને દર્શન કરી લઈએ. તો હવે આપણે બાબાએ દર્શન કરીને હવે નીકળી રહ્યા છીએ પડગલિયા મહાદેવ. તો વ્લોગમાં બન્યા રહેજો. આપણે અત્યારે પડગલિયા મહાદેવ પહોંચી ગયા છીએ અને શ્રાવણ સોમવાર છે એટલે ટ્રાફિક પણ ઘણું છે. તો ચાલો મસ્ત મજાના આપણે દર્શન કરી લઈએ. તો ચાલો મિત્રો, પહેલાં છે ને આપણે હવનકુંડના દર્શન કરી લઈએ. જો તમે આ મસ્ત મજાનો હવનકુંડ બનાવેલો છે, તો અહીંયા દર્શન કરીએ ને હવે આપણે હે ને શિવલિંગના દર્શન કરી લઈએ. તો અત્યારે અંદર રુદ્રી ચાલી રહી એવું લાગે છે. તો એને આપણે બહારથી મસ્ત મજાના દર્શન કરી લઈએ. તમે પણ મિત્રો દર્શન કરી લો પડગલિયા મહાદેવના. અને જો અહીંયા રુદ્રી માટે બધી સામગ્રીઓની તૈયારી શરૂ છે. બીલીપત્રનું કંઈક બનાવી રહ્યા છે. હવે ઘણા બધા બ્રાહ્મણો છે, હવે શું બનાવી રહ્યા છે
એ કાંઈ મને તો આઈડિયા નથી, પણ કંઈક રુદ્રી માટેનું સામાન બનાવી રહ્યા છે એવું લાગે છે. જો તમને કાંઈ આમાં ખબર હોય તો કોમેન્ટ કરીને છે ને મિત્રો તો મને જરૂર બતાવજો. જો અહીંયા બધે અલગ અલગ બીલીપત્રને કટિંગ કરી રહ્યા છીએ. તો હે ને હવે આપણે શનિદેવના પણ દર્શન કરી લઈએ. જય શનિદેવ. તો ફાઇનલી છે ને મિત્રો, હવે આપણે અહીંથી પડગલિયા મહાદેવથી દર્શન કરીને નીકળી ગયા છીએ. અને આ કૃષ્ણના મમ્મીને છે ને હવે થોડાક બ્લાઉઝનું વસ્તુ ને એવું બધું લેવાનું છે સીવવાનું. તો હવે એ લઈને પછી હવે ઘરે નીકળી ગયું છે ને. આપણે છે ને અત્યારે ઘર બાજુ જઈ રહ્યા હતા ને, જો વરસાદ આવી ગયો છે તો આપણે છે ને માતાજીના મંદિરે ઘડીક ઊભા રહી જઈએ. તો છે ને પલળી ન જાય એટલા માટે છે ને ઘડીક હવે માતાજીના મંદિરે ઊભા રહી જઈએ. જો આપણા રસ્તામાં આવતા થતા ગાયો જો તમે વરસાદના લીધે છે ને ઝાડવાની નીચે ઊભી રહી ગઈ છે. તો મિત્રો આ છે આપણી માલેશ્વરી નદીનો નજારો જુઓ તમે. જે અત્યારે આપણે રસ્તામાં માલેશ્વરી નદી આવી હતી ત્યાં હે ને ગયા વર્ષે સાઉથ બાજુની તમિલનાડુની બસ હે ને ડ્રાઈવરને ખબર નહોતી કે નદીમાં પાણીનો પ્રવાહ વધારે છે, તોય તેણે વટાડવાની કોશિશ કરી હતી. પણ હે ને બસ નદીની અંદર ગરકાવ થઈ ગઈ હતી અને અંદર લગભગ 40થી 50થી જેટલા હે ને પેસેન્જર અંદર હતા. અને બધાને હે ને બાપા સીતારામે સહી સલામત બહાર કાઢ્યા હતા. અને તો આપણે હે ને બાપા સીતારામને હે ને તે દિવસની માનતા હતી કે અમે પગે લાગવા આવશું, કોઈને કાંઈ નુકસાન ન થવા દેતા. તો આજે અત્યારે આપણે હે ને દર્શન કરતા જઈએ બાપા સીતારામના. જો અમે અત્યારે બાપા સીતારામની મઢીએ છે ને દર્શન કરવા આવ્યા. તો કિશુબેન રિહાઈ ગયા, કેમ કે એને હિસકા ખાવા હતા. કાં કિશુ હિસકા ખાવા હતા ને? પછી જો એ પરાણે અહીંયા હિસકા ખાવા લાવી તો હું કહો હાલો તો હિસકા ખાઈ લેવી થોડાક. કાં એવું છે અમારે કિશુબેનનું ખાતું. તો ફાઇનલી મિત્રો છે ને આપણે બધી જગ્યાએ દર્શન કરીને ઘરે અત્યારે પહોંચી ગયા છીએ. તો ઘરના બધા છે ને સભ્ય શ્રાવણીય સોમવાર રહેલા છીએ. તો છે ને હવે અત્યારે આપણે એકટાણું કરી લઈએ છે ને મિત્રો. તો આપણે અત્યારે શ્રાવણીય સોમવાર રહેલા હતા તો એકટાણું કરવા બેઠી ગયા છીએ. દેવતાથી જો જમાડી દીધા છે અને જો શાક રોટલા અને દહીં ને એવું બધું છે, તળેલા મરચાં છે. તો હે ને આપણે મસ્ત મસ્ત મજાનું એકટાણું કરી લઈએ. કા કિશુબેન? જો અહીંયા કિશુબેન ને બધા કિશુબેન ને બધા જો એકટાણું કરે છે. બાન બધા જો અમારે કિશુબેન રેલા છે. કા કિશુબેન સોમવાર ને ફેમિલી અત્યારે છે ને સાંજના 7 વાગી ગયા છે. અને જો આજનો વ્લોગ છે ને આપણે અત્યારે અહીંયા પૂરો કરવી છીએ. જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વ્લોગ સાથે. ક્યાં સુધી બધાને રામ રામ, સીતારામ, જય માતાજી, બાય બાય.